હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 9. પાછળ છે એ અમારો રૂમ હતો, છે હજી એમ તો, પણ હવે બસ શૂટ શરૂ કરી છે. બને તો લંચ કરીને ફટાફટ નીકળી જ જાશું. થાય તો જોઈ જલ્દી ફટાફટ કામ બતાવવાનું છે. જાર રેસ્ટોરન્ટ છે અહીંયા બી, ગાડીની ઘણા લોકો રાખતા હતા. અહીંયા ખાટલાની છે અને કાલે ટ્રાઇબલ ડાન્સ જે હાલતો હતો ને અહીંયા હાલતો હતો. પાછળ પાર્ટી પ્લોટ છે. આ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ જબરો છે. આ નજારો છે અહીંયા. જો હજી નાસ્તો પતાવ્યો અને અત્યારના હવે જો આવ્યું. આ બાજુ પાર્ટી પ્લોટ છે, પાછળ એમને ગાડી રાખી છે, પણ ત્યાં ઓલું ધમાલ ડાન્સ વાળું. અને આ બાજુ પુલનો વ્યૂ છે, પુલ સાઈડ સરસ છે. સમજારી મારી દીધી. લાવો લાવો લાવો, અહીંયા લાવો. આખું જંગલ છે, જોવો તમે. રિસોર્ટના ઓનરની બીજી વાડી છે, ત્યાં આવ્યા છીએ. હા, હું આંબા જ છે. એમ હા, ગિરનાર જેવું જબરજસ્ત વ્યૂ છે. આંબા જ છે ને? હા, આંબા. આ બાજુ ખુલ્લું છે. મેં કીધું ટ્રાય માર લે. બંધ કરાવો. આની ઉપર સીડી ચડી ગઈ એમ. હવે પેલા અમે ગાયું રોક બંધ કરી દીધી. પેલા ભાગ્યાવાળા રોક અહીંથી ઉપર ચડી ગયો, ઉપર સીડી દેખાય. અને ઉપર ફરતે નાળિયેરી. બહુ બ્યુટીફુલ જગ્યા જો ભાઈ. ના ના, થોડા થોડા. આ છે અત્યારે બપોરનું જમવાનું. મગનું શાક છે, કેરીનો રસ, દાળ ભાત, લસણિયા બટેટા, ઈંડો, સંભારો, ફ્રાઈસ અને છાશ. 1:10 થઈ છે ને બા બેસી ગયા જમવા. આજે તો લોટવાળું મેથીનું શાક, રોટલી. દીદીને મન હતું મેથીવાળું શાક ખાવાનું ને ગાજરની કટકી.
અને અહીંયા ભગવાનને થાળ ધરાઈ ગયો છે ગોળ રોટલી, કારણ કે આમાં લસણ નાખ્યું છે અમે શાકમાં. કેવું લાગે છે મેથીનું શાક બા? હાઈ ક્લાસ થયું છે, લોટો બરાબર ચડી ગયો. સામે ગિરનાર દેખાય છે, આ બાજુ જુનાગઢ શહેર, હવે સીધું જેતપુર. સરસ મજાના વાડિયાથી ચીકુ વાયા ભરી દીધા છે. બેનને મજા આવે એટલે ચીકુ ખાશે. હવે ભાઈ ચાય ખાધા એમ કીધું, મીઠું મીઠું છે એકદમ ચીકુ, ફૂલ મીઠા. બપોરના વાગ્યા છે 4 વાગ્યા, 3:30 વાગ્યા છે. લગભગ 2.5 કલાકમાં પહોંચી જશું રાજકોટ. ટ્રાફિક બહુ નહીં નડે તો. હવે આવી ગયા છે જેતપુરમાં બસ સ્ટેન્ડની સામે ઘૂઘરા ખાવા. આમાં હજી લાલ નાખજો. ઓર્ડર હોય તો ઘૂઘરા પેલા આપણા હોય, એમ આજુબાજુના ગમે ગામ હોય. આખું થાણા ગલોલ છે, હા. કેપી ગલોલ છે, બોરડી અમડિયારા, ચાણા અમડિયારા. અમે બીજી પ્લેટ હવે આ જગ્યાએ ખાવા આવ્યા એસએસમાં. કસ્ટમાઇઝ કરાવ્યા છે અમે. જો અડધા મીઠા રેગ્યુલર જે બને છે ને એક આપણા તીખા, બધી અલગ અલગ જગ્યાએ અમે ટ્રાય કરીએ. પછી ગરમ ગરમ આવ્યા ઈ જ લાગે. દિલીપભાઈ 50 રૂપિયા કરના ઓલે 50 રૂપિયા કરના છે. જેતપુરમાં સ્પેશિયલ ઘૂઘરા ખાવા માટે અંદર આવ્યા હતા. બસ જો હવે બહાર નીકળી ગયા, ઘર માટે લઈ લીધા છે ટેસ્ટિંગ માટે. વળી મેં કીધું બધા ના પાડે ખીજાય, એક એક પ્લેટ લીધી બધાની. અત્યારે વાગી ગયા છે 6:05 સાંજના. આજે સન્ડે, નો જીમ, એટલે મસ્ત મજાની જમે નીંદર કરી લીધી કલાકની. મારી આંખ અહીં વચ્ચોવચ પિમ્પલ થયો. અને આજે હતો સન્ડે. હું એમ કહેવા જતી હતી કે સવારે આજે અમે એક્સ્ટ્રા કામ કાઢીને બેઠા હતા. તમે જોયું આગળ, લોટ દળ્યો, ઘંટી ચાલુ કરી હતી, સવારમાં કોઠાર સાફ કર્યો, પ્લાસ્ટિકના ડબલા ડબલી એટલા બધા ભેગા થઈ ગયા હોય ને એ બધા આડાવડા થઈ ગયા હોય, બધા ગોઠવા ન જોતી હતી બધી વસ્તુ જોઈ કે કઈ વસ્તુ હવે લેવી જ. એવું બધું એક્સ્ટ્રા કામ કરી એટલે સન્ડે થોડુંક મોડું થઈ જાય. ને બસ હવે આનંદ પહોંચવા આવ્યા છે, ગોંડલ ક્રોસ કરી ગયા. મેં કીધું આજ તમને ક્યાંય ટ્રાફિક નહીં નડે, તો સાચે ને નડ્યો. અને અમારી માટે એ લઈને આવે છે જેતપુરથી ઘૂઘરા. એ મેં તમારા માટે ઘૂઘરા પેક કરાવ્યા છે એ કે હું લઈને આવું છું. મેં કાંઈ વાંધો નહીં, આવો લઈને. આવો. એકમાં ચીકુ છે ને એકમાં ઘૂઘરા. શું છે? બસ નામ લઈ છે બેઠા બેઠા, તમારે બહાર જોતા હતા. સારું, હાલો ફ્રેશ થઈ જાઓ. 6:45 વાગ્યા. તો એક ટાઈમ સર પહોંચી ગયું. ટ્રાફિક ઓછો નીકળ્યો આજે. કેમ બેજ? 4 વાગે. શું જમવાનું? રોટલો વઘારેલો, જરાક દહીં નહીં ઘરમાં. ઘૂઘરા હવે ચાખશો. માઇક્રોવેવમાં હમણાં ગરમ થાય. વાહ. અહીંયા હું ઘૂઘરા છેલ્લે રખાય ને મેચ ચાલુ. સ્વાદ છે ને. ઓકે, ચાલો હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.